વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. FY BCom એનો SPB સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે અને એનો આજે આ ક્વેશ્ચન જે ભણવાના છે, એક્સપ્લેન ધ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ સક્સેસફુલ બિઝનેસ. કોઈ એક સક્સેસફુલ બિઝનેસ આપણે બનાવવો હોય તો એના માટે એવા કયા કયા મુદ્દા છે જે જરૂરી છે. કોઈ એક સફળ બિઝનેસ તૈયાર કરવા માટે કઈ કઈ વાતો છે જેની કાળજી રાખવી પડે, કઈ કઈ વસ્તુઓ છે, કયા કયા કામો છે જે આપણે કરવા પડે, ત્યારે જઈને આપણે સક્સેસફુલ બિઝનેસ બનાવી શકીએ. ઓર એક્સપ્લેન ધ રિક્વિઝિટ્સ, જરૂરિયાતો. રિક્વિઝિટ્સ એટલે શું? જરૂરિયાતો. રિક્વિઝિટ્સ ફોર ધ સક્સેસ ઇન મોડર્ન બિઝનેસ. મોડર્ન બિઝનેસની સફળતા માટે કઈ જરૂરિયાતો છે, બેઝિકલી કયા કયા મુદ્દા છે જે જરૂરી છે જેનાથી આપણે સક્સેસફુલ બિઝનેસ તૈયાર કરી શકીએ છીએ. તો ચલો એ બધા પોઈન્ટ્સ આપણે આગળ આ ક્વેશ્ચનમાં શીખવાના છે. ફોલોઈંગ આર વેરિયસ ફેક્ટર્સ વિચ આર એસેન્શિયલ ટુ મેક બિઝનેસ સક્સેસફુલ. ફોલોઈંગ આર વેરિયસ ફેક્ટર્સ વિચ આર એસેન્શિયલ. આ સેમ મુદ્દો છે, આ લાઈન કટ કરી દેવાની. પહેલો પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ. કોઈ પણ બિઝનેસ તૈયાર કરો, ચાલુ કરો, ચલાવો તો એના માટે સૌથી પહેલું શું હોવું જોઈએ? ઓબ્જેક્ટિવ. ઉદ્દેશ્ય, લક્ષ્ય, ગોલ આ હોવું જોઈએ. તમે ધંધો કેમ ચાલુ કરો છો, એનું કારણ શું છે તો ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બસ સાહેબ બહુ નવરા બેઠા હતા ને, ઈચ્છા થઈ ચાલો ચાલુ કરી દીધો. બહુ રૂપિયા સાહેબ પડ્યા હતા, વાપરવા કંઈ ખબર નથી પડ્યા, ધંધો ચાલુ કર, આવું હોય કોઈ દિવસ? તો તમે બિઝનેસ કેમ ચાલુ કરી રહ્યા છો, તમારો ઉદ્દેશ્ય શું છે એ સ્પષ્ટપણે તમને ખબર હોવી જોઈએ. તો ઓબ્જેક્ટિવ. ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ, એવરી બિઝનેસ એન્ટરપ્રાઇઝ મસ્ટ હેવ અ ક્લિયર સેટ ઓફ ઓબ્જેક્ટિવ ઓર ગોલ્સ. દરેક બિઝનેસ જે ચાલુ થઈ રહ્યા છે, જે ચાલી રહ્યા છે, એમની પાસે સ્પષ્ટ ગોલ્સ તૈયાર થયેલા હોવા જોઈએ. પહેલા લક્ષ્ય નક્કી કરવાના, ગોલ્સ નક્કી કરવાના, પછી જ જઈને ધંધો ચાલુ કરવાનો. બરાબર? તો કોઈ પણ ધંધાની, મને એક વાત કહો, ચાલો એક સામાન્ય ઉદાહરણ આલું. તમે સ્કૂટી લઈને નીકળ્યા કે બાઇક લઈને નીકળ્યા, જાઓ પહોંચી જાઓ. એક્ઝેક્ટલી પહેલો જ પ્રશ્ન શું મગજમાં આવ્યો? કઈ ક્યાં પહોંચી જઈએ સાહેબ? આનો મતલબ તમારે શું જોઈએ છે? લક્ષ્ય જોઈએ છે કે સાહેબ બાઇક કે સ્કૂટી લઈને નીકળીશું તો ખરા, પણ અમારે પહોંચવાનું ક્યાં એ તો અમને કહો, અમે પહોંચી જઈશું. આ જ રીતના ધંધો ચાલુ કરીએ ને, તો ધંધો ચાલુ કરવામાં પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે શેના માટે, શું હાંસલ કરવા માટે આપણે ધંધો ચાલુ કરી રહ્યા છે. ખબર પડી કે ના પડી આ વસ્તુ? For the success of business, every business or enterprise must have a clear set of objectives or goals. There are two types of objectives of business. Business ના બે પ્રકારના objectives હોય. કેટલા પ્રકારના? પહેલું પ્રાઇમરી ઓર મેઇન ઓબ્જેક્ટિવ, જેને આપણે બોલીશું પ્રાથમિક અથવા તો મુખ્ય. પ્રાઇમરી એટલે પ્રાથમિક, મેઇન એટલે મુખ્ય ઉદ્દેશ્ય, અને બીજા આવે છે સેકન્ડરી, દ્વિતીય અને સબસિડરી એટલે ગૌણ. શું આવશે? ગૌણ. સાહેબ આનો શું મતલબ થાય? સમજાવું. મેં મારા કંપની માટે લક્ષ્ય રાખ્યું કે મારા ધંધા માટે લક્ષ્ય રાખ્યું કે મારે 1000 છોકરાઓને ભણાવવા છે. કેટલા? આ ધારો કે આ એક આપણું ક્લાસનું લક્ષ્ય છે, મારે 1000 છોકરાઓને ભણાવવા છે, તો અમારો શું કહેવાય? પ્રાઇમરી ગોલ કહેવાય. બરાબર? હવે 1000 છોકરાઓને ભણાવવા માટે તો ભાઈ મારે 4 રૂમ રાખવા પડશે, 4 રૂમ, 4 ક્લાસરૂમ હોવા જોઈએ, 40 ફેકલ્ટી હોવી જોઈએ. આ એક ઉદાહરણ છે. બરાબર? તો આ બીજા બધા જે કામો કરવાના છે એ મારે શું કહેવાય? ગૌણ લક્ષ્ય કહેવાય. કે મેઇન ઉદ્દેશ્ય જે છે, મેઇન જે ગોલ છે, એને હાંસલ કરવા માટે જે બીજા નાના નાના ગોલ્સ અચીવ કરવા પડશે એને શું કહેવાય? ગૌણ અથવા તો સબસિડરી ઓબ્જેક્ટિવ્સ. ખબર પડી કે ના પડી? આ રીતના The objectives of business shows that where we have to go. Objectives આપણને શું દર્શાવે છે? કે આપણે ક્યાં પહોંચવું છે, આપણે શું હાંસલ કરવું છે તે બતાવશે. What is our destination or target? આપણી ડેસ્ટિનેશન શું છે, આપણું ટાર્ગેટ શું છે, આપણું લક્ષ્ય શું છે, આપણે શું હાંસલ કરવા માટે ધંધો ચાલુ કર્યા છે, એ આપણા ઓબ્જેક્ટિવ આપણને કહેશે. તમને એક વાત કહું, અમદાવાદ જવું છે, બોમ્બેનો રસ્તો પકડો તો અમદાવાદ પહોંચાય? ખબર પડી કે ના પડી? તો તમારે જે દિશામાં જવું છે, જે જગ્યા પર પહોંચવું છે, એ તમને ખબર તો હોવી જોઈએ ને.
એ ખબર જ નહીં હોય તો દુનિયાના ગોલ 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 ચકેડા મારીને તમે એ જગ્યા બધે પહોંચી જશો, એ જગ્યા પર નહીં પહોંચી શકો. અરે હા કે ના? સમુદ્રની અંદર પેલા એની પાસે કંપાસ ના હોય. શું ના હોય? કંપાસ. કંપાસ એટલે પેલું દિશા સૂચક યંત્ર આવે છે ને, એ ના હોય તો શું થાય? સમુદ્રની અંદર જ ગોલ ગોલ ઓંટા માર્યા કરે ને, એ કોઈ જગ્યા પર પહોંચી શકે ખરું? એ શીપ એના જેવું જ છે. ઓબ્જેક્ટિવ શું કરશે? આપણને બતાડશે. અર્જુનને શું દેખાતું હતું? માછલીની આંખ. એના માટે શું હતું? ઓબ્જેક્ટિવ, લક્ષ્ય. ખબર પડી કે ના પડી? નેક્સ્ટ જો, ફર્ધર ધ ઓર્ગેનાઇઝેશનલ પ્લાનિંગ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન ધ ઓબ્જેક્ટિવ. આપણે ઓર્ગેનાઇઝેશનમાં શું પ્લાન કરીશું, કેવું પ્લાનિંગ કરીશું, શેના માટે પ્લાન કરીશું, તો એના માટે પણ ઓબ્જેક્ટિવ જરૂરી છે. બરાબર? વિધાઉટ ડિસાઇડિંગ ઓબ્જેક્ટિવ્સ અ બિઝનેસમેન કેન નોટ ડિસાઇડ હિઝ એક્શન પ્લાન. તમારે નક્કી હશે કે ભાઈ તમારે તમારી કંપનીમાં 5 કરોડ રૂપિયાનો ધંધો કરવો છે કે 50 કરોડનો કે 500 કરોડનો ધંધો કરવો છે. આ નક્કી હશે તો એના પ્રમાણે પછી તમે બીજા બધા પ્લાન કરશો ને, તો પછી એના પ્રમાણે કામ કરશો કે નહીં કરો? તમને ખબર જ ના હોય કે તમારે શું હાંસલ કરવું છે તો તમે શું કામ કરશો? એ નિર્ધારિત કરી શકાય નહીં. ખ્યાલ આવે છે? એટલે પહેલામાં પહેલું શું નક્કી થાય? ટાર્ગેટ, ઓબ્જેક્ટિવ નક્કી કરવો પડે. ચલો, સેકન્ડ પોઈન્ટ છે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું? આયોજન. પ્લાનિંગ એટલે શું ભાઈ? આયોજન. સંચાલનના જે 4 મુખ્ય કામો છે કયા છે? વેરી ગુડ. PODC. બરાબર? કયા 4 છે? PODC. PODC એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ. પ્લાનિંગ એટલે આયોજન, ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થા તંત્ર, ડાયરેક્ટિંગ એટલે અને સી કંટ્રોલિંગ એટલે અંકુશ. આયલું છે તમારે બનવામાં? કરેક્ટ. તો જો સૌથી પહેલું હવે આપણે શું કરવું પડે? ઓબ્જેક્ટિવ નક્કી થઈ ગયા પછી એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા તમારે શું કરવું પડે? પ્લાનિંગ કરવું પડે કે ના કરવું પડે? યસ. તો જો, ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ એવરી ઓર્ગેનાઇઝેશન મસ્ટ પ્રિપેર પ્લાન્સ, પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ. શું કરવું પડે? પ્લાન, પોલિસી અને પ્રોગ્રામ્સ તૈયાર કરવા પડે ફોર એવરી બિઝનેસ એક્ટિવિટી. દરેક ધંધામાં આપણે જેટલા કામ કરવા છે ને, બધા કામ કરવા માટે પ્લાન્સ, પોલિસીઝ અને પ્રોગ્રામ્સ તૈયાર કરવા પડે. ફર્ધર, these plans and policies should be prepared on the basis of intelligent forecast. આપણે જે પણ પ્લાન્સ અને પોલિસીઝ બનાવીશું એના માટે તમારે શું કરવું પડશે? બુદ્ધિપૂર્વક. ઇન્ટેલિજન્ટ ફોરકાસ્ટ એટલે બુદ્ધિપૂર્વક અનુમાનો લગાડવા પડશે. ફોરકાસ્ટ કરવાનો શું મતલબ થાય? અનુમાન. કે ભાઈ ભવિષ્યમાં શું પરિસ્થિતિ હશે, ભવિષ્યમાં કેવી સ્થિતિમાં આપણે કામ કરવાનું હશે, એ ભવિષ્યનું આપણે શું કરવાનું? અનુમાન લગાડવાનું. ખબર પડી કે ભાઈ ભવિષ્યમાં આ સ્થિતિ હશે તો મારો શું આ પ્લાન જે તૈયાર કરું છું એ સ્થિતિમાં કામ લાગશે કે નહીં લાગે, મારી આ પોલિસી ભવિષ્યની સ્થિતિમાં કામ લાગશે કે નહીં લાગે, એ ભવિષ્યનું અનુમાન લગાડવાનું છે. અબાઉટ ફ્યુચર ઇવેન્ટ્સ, કે ભવિષ્યમાં જે ઘટનાઓ ઘટવાની છે એના વિષયમાં અત્યારથી થોડું ઘણું અનુમાન લગાડવું પડે. સમજી ગયા બધા અહીંયા સુધી? આગળ, પ્લાનિંગ એન્શ્યોર સક્સેસ એન્ડ રિડ્યુસીસ ધ રિસ્ક ઓફ લોસ ઓર અનસર્ટેનિટી. તમે પ્લાનિંગ કરો છો ને એનાથી શું થશે? તમારી તમારા સફળ થવાના ચાન્સીસ વધી જાય છે અને જે લોસ થવાની જે રિસ્ક છે, જે નુકસાન જવાનું જે રિસ્ક છે, જોખમ છે, કેવું થાય છે? ઓછું થઈ જાય છે. ઇફ યુ આર નોટ પ્લાનિંગ, યુ આર પ્લાનિંગ ટુ ફેલ. શું બોલ્યા? જો તમે પ્લાનિંગ નથી કરી રહ્યા, કોઈ પ્લાન નથી બનાવી રહ્યા, એનો મતલબ તમે ફેલ થવાનું પ્લાન કરી રહ્યા છો. સાહેબ ખબર ના પડી હું કીધું તમે તે. તમે તમારી લાઈફમાં શું કરવા માંગો છો એનું આયોજન નહીં કરો તો એનો મતલબ શું થયો? કે તમે લાઈફમાં ફેલ થવાના છો. એનો મતલબ લાઈફમાં તમે ફેલ થવાનું પ્લાન કરી રહ્યા છો એવું કહેવાય. જો તમે પ્લાન નહીં કરો તો. પડી ખબર આ વસ્તુ? તો અહીં આગળ આ વસ્તુ અહીં આગળ રિલેવન્ટ લાગી રહ્યું છે કે પ્લાનિંગ એન્શ્યોર સક્સેસ. તમે પ્લાન કરશો તો તમારી સફળતા મળશે. તમારું જે લોસ થવાની, જે અનસર્ટેનિટીનું જે જોખમ છે કેવું થઈ જશે? ઓછું. પ્લાનિંગ ઇન્ક્રીઝિસ ધ પોસિબિલિટી ઓફ સક્સેસ. પ્લાનિંગ કર્યું એટલે સફળતા મળશે જ એવું નથી, પણ સફળ થવાના ચાન્સીસ વધી જશે. એન્ડ રિડ્યુસીસ ધ ચાન્સીસ ઓફ લોસીસ.
However, the plans must be based on reliable, adequate and up-to-date information about the past, present and future condition. તમે જે પણ પ્લાન કરો ને એ પ્લાન તમારું કેવું હોવું જોઈએ? રિલાયેબલ, વિશ્વાસપાત્ર. રિલાયેબલ એટલે કેવું હોવું જોઈએ? પ્લાન વિશ્વાસપાત્ર. એડિક્વેટ એટલે પૂરતું પ્લાનિંગ થયેલું હોવું જોઈએ. અને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન, જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે ને, પાસ્ટની, પ્રેઝન્ટની, ફ્યુચરની, આ લેટેસ્ટ ઇન્ફોર્મેશનના બેઝિસ પર તમારું પ્લાનિંગ થયેલું હોવું જોઈએ. બસ સાહેબ ઈચ્છા થઈને આવું પ્લાન કરવાનું એટલે બનાવી દીધું, એવું ના ચાલે ભાઈ. પ્રોપર ડેટા બેઝડ તમારું પ્લાનિંગ હોવું જોઈએ. ધંધાની અંદર ક્યારેય મને લાગે છે કે આવું કરવું જોઈએ એવું ના હોય. એવા ધંધા ક્યારેક તુક્કાબાજીમાં સફળ થઈ જશે, પણ એ ધંધાને લોંગ ટર્મ સુધી ટકાઈ રાખવો હોય, સર્વાઈવ કરવો હોય તો તમારા ડિસિઝન્સ ડેટા પર આધારિત હોવા જોઈએ. ચોક્કસ માહિતી, સાચી માહિતી પર આધારિત તમારા ડિસિઝન્સ હોવા જોઈએ. મને સાહેબ એવું લાગે છે કે આવું થવું જોઈએ તો આવું ડિસિઝન લઈ લીધું. આવું તુક્કો મારીને ક્યારેક તમે સફળ થશો? હંમેશા સફળ થઈ શકાય? પડી ખબર કે ના પડી બધાને આ વસ્તુ? નેક્સ્ટ પોઈન્ટ છે લોકેશન, લેઆઉટ એન્ડ સાઇઝ. ધંધાની સફળતા માટે એક મહત્વનો બીજો પરિબળ કયો છે? લોકેશન. બીજું લેઆઉટ. લેઆઉટ એટલે ધંધામાં જે બધી સાધન સામગ્રી, મશીનો અને આ બધાની જે ગોઠવણ છે ને, ગોઠવણને શું બોલાય? લેઆઉટ. અને ધંધાની સાઇઝ. આ ત્રણ વસ્તુ પણ ડિપેન્ડ કરે છે કે ધંધો કેટલો સફળ થશે. ચલો મને એક વાત કહો, તમારો પ્રોવિઝન સ્ટોર માર્કેટમાં એકદમ સેન્ટર લોકેશન પર હોય, તમારો ધંધો ચાલશે કે નહીં ચાલે? ચાલશે, રાઈટ? અને તમારે સફળ થવાના ચાન્સીસ વધી જશે. તમે બીજું કોઈ ફાસ્ટ ફૂડની કોઈ રેસ્ટોરન્ટ નાખી રહ્યા છો અને એકદમ પ્રાઇમ લોકેશન પર, જ્યાં આગળ સૌથી વધારે યંગસ્ટર્સની અવર જવર છે, એ જગ્યા પર તમે રાખશો તો તમારો ધંધો સફળ થશે કે નહીં થાય? કોઈ ચાની લારી કે ચાની દુકાન કોઈ લઈને બેઠું હોય, તમે જુઓ એકદમ જ્યાં આગળ પબ્લિકની રશ વધારે હોય, જ્યાં પબ્લિકની અવર જવર વધારે હોય, જેમ કે ડેપોની સામે, બરાબર, આવી કોઈ જગ્યા પર હોય, રેલવે સ્ટેશનની નજીક, આવી કોઈ જગ્યા પર જો ચાની દુકાન હશે તો એના સફળ થવાના ચાન્સીસ વધારે છે કે નહીં? તો થઈ ગયું શું? લોકેશન. કોઈ પણ ધંધા માટે એ ધંધો કઈ જગ્યા પર છે એ બહુ મહત્વનું છે. અમુક ધંધા એવા પણ હોય કે જ્યાં આગળ લોકેશન એટલું મેટર ના કરે. યાદ રાખજો, જ્યાં આગળ કસ્ટમરની અવર જવર વધારે હોય ને, જ્યાં આગળ કસ્ટમર, નવા કસ્ટમરની અવર જવર વધારે હોય, ત્યાં આગળ લોકેશન બહુ જ મેટર કરે છે. પણ જ્યાં આગળ કસ્ટમરની અવર જવર ઓછી હોય અથવા તો જ્યાં રેગ્યુલર કસ્ટમર્સ હોય, ત્યાં આગળ લોકેશન એટલું મેટર કરતું નથી. ક્લિયર છે? બીજું છે લેઆઉટ. લેઆઉટ એટલે ધંધાની અંદર તમે વસ્તુઓ કેવી રીતના ગોઠવી રહ્યા છો. ચાલો એક વસ્તુ વિચારો, આ ક્લાસની અંદર આ રીતના બેન્ચીસો ગોઠવી છે. હવે એક બેન્ચીસ આમ ગોઠવું, એક બેન્ચીસ તેમ ગોઠવું, એક બેન્ચીસ પેલ બાજુનું ગોઠવું, આ ચાલે લાવું? બધી વસ્તુ કેવી હોવી જોઈએ? પ્રોપર હોવી જોઈએ ને. ચાલો કોઈ દુકાનની અંદર જવાના રસ્તા પર જ બધો સામાન મૂકી દીધો, કોઈ અંદર દુકાનમાં ઘૂસી જ ના શકે એવી રીતના સામાન મૂકી દીધો, તો અંદરનું ખરીદી થશે? વેચાણ થશે? વધારે નહીં થવાનું. તો તમારી દુકાનમાં કેવી રીતના આ બધી વસ્તુ ગોઠવો તમે માર્ક કર્યો. ચલો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું. કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા ગયેલા છે? ઓલમોસ્ટ બધા જ ગયેલા છે, રાઈટ? તમે જાતે વિચારીને કહો, તમે મોલમાં જ્યારે શોપિંગ કરી રહ્યા છે, ધારો કે આ તમારી સામે આ ટેબલ છે, આપણું રેક છે, રેકમાંથી કઈ જગ્યાએથી તમે વસ્તુ ખરીદો છો? હું કહી દઉં તમે કઈથી ખરીદો છો? આટલેથી. બહુ હદ કરો તો આટલેથી. બહુ હદ કરો તો આટલેથી. મતલબ આ જે 1.5 થી 2 ફૂટનો જે એરિયા છે ને, એમાંથી તમે મેક્સિમમ વસ્તુ પરચેસ કરો છો. તમે આવી રીતના આમ ઉપરથી ખરીદો છો અથવા છેક નીચે વળીને ખરીદો છો? નહીં ખરીદતા. કેમ નહીં ખરીદતા? કારણ કે એટલે નીચે આપણને પહેલાં પહેલું તો દેખાતું નહીં, આપણે જોવાની ઈચ્છા નથી થતી અને ઉઘડા વળીને લેવાની મન નહીં થતું, અને એટલે ઊંચે કદાચ પહોંચાતું ના હોય. સૌથી વધારે કયો માલ વેચાય છે ખબર છે? જે એક્ઝેક્ટલી આપણી આંખોના લેવલથી લઈને આપણા પેટના લેવલ સુધીનો હશે. માર્ક કરવો જ કરી લેજો. સાહેબ આવું તો અમને ખબર નથી. હવે ફરી મોલમાં શોપિંગ કરવા જાઓ ને તો તમે જાતે માર્ક કરજો, આટલા જ એરિયામાંથી તમે વસ્તુ વધારે ખરીદશો. એવું નહીં કહેતો કે નીચેની વસ્તુ તમે નહીં ખરીદો, ખરીદશો, પણ જો તમે આટલી 10 વસ્તુ ખરીદી હશે તો કદાચ શક્ય છે નીચેની એકાદ વસ્તુ ખરીદશો. ના હવે તો સાહેબે કીધું આમ તો નીચેનું જ લઈશું.
ચાલો તમે નોર્મલ મોલ છોડ દો, પ્રોવિઝન સ્ટોરમાં જાઓ છો, બરાબર? પ્રોવિઝન સ્ટોરમાં તમારી સામે પેલા ડબ્બા ચોકલેટ્સના ને બધાના મૂકવામાં જાણી જોઈને મૂકવામાં આવે છે. કમ ત્યાં કે જ્યારે છૂટાની વાત એક કામ કરો ને કાકા 5 રૂપિયા ચોકલેટ હાલ દો, ચાલો ચાલશે. કરો જ કે નહીં કરતા આવું? બરાબર. જાણી જોઈને તમારી સામે એવી વસ્તુ મૂકવામાં આવે કે જે વસ્તુ એ લોકો વેચવા માંગતા હોય અને એ જ વસ્તુ સૌથી વધારે વેચાય છે. બરાબર. જે વસ્તુ નહીં વેચાતી ને એ લોકો ખૂણામાં મૂકી દેશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તમે મોલમાં બધે જાઓ છો, ચોકલેટ બધી વસ્તુ ક્યાં આગળ મૂકે છે? એન્ટ્રન્સમાં ને એક્ઝિટમાં. એક્ઝેક્ટલી જ્યાં બિલ બનતો હોય ને ત્યાં આગળ ફેમિલી પોતાના બચ્ચાઓને લઈને ગઈ હોય, હવે લાઈનમાં ઊભું જ રહેવાનું હોય, એટલે બચ્ચાઓની જેવી નજર ચોકલેટો પર પડે, મમ્મી ચોકલેટ, પપ્પા ચોકલેટ, મમ્મી ના પાડે. એટલે છોકરાઓ શું થાય, આવું બૂમાબૂમ ને રડારડ ચાલુ કરે એટલે મમ્મી પપ્પા છે ને થોડા કોન્શિયસ થઈ જાય, યાર બધા અમને જોવો છે, હા લઈ લે અચ્છા ચૂપ. સમજ્યા ના સમજ્યા? આ ટેકનિક હોય ભાઈ, આ શું છે? આ ટેકનિક છે. બીજી આ લોકોને મોલવાળાની બીજી એક ટેકનિક કહું, બોલો. તમે જેવા જાઓ છો ને એન્ટ્રન્સ આગળ બીજી એક વસ્તુ મૂકેલી હોય છે, બોલો કઈ વસ્તુ? ના એન્ટ્રન્સમાં ટ્રોલી મૂકેલી હોય છે, ખબર છે? અને તમને છે ને પેલું બાસ્કેટ પણ મૂકેલું હોય છે, પણ જાણી જોઈને છે ને પેલો સિક્યુરિટી ગાર્ડ તમને ટ્રોલી જ પકડાઈ દેશે, લો ટ્રોલી લઈ જાઓ. ના પૈસાની વાત નહીં, સાંભળો આ હજી આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ટ્રોલી તમને હાલ દીધી એટલે હવે તમને નક્કી ઘેરથી નક્કી મારે છે ને 2 જ વસ્તુ લેવાની છે, કદાચ એવું નક્કી કરીને ગયા હોય, પણ તમે ટ્રોલીમાં છે ને 2 વસ્તુ મૂકો તો આપણને શરમ આવે, સારું આ તો 2 જ વસ્તુ છે, આ કોઈ અડોશ પડોશમાં જશે, 2 વસ્તુ માટે અહીંયા આવ્યો છે. એટલે આપણે છે ને થોડાક પાછા આવા થઈ જઈએ કે ના થોડુંક ચાલ, કંઈ નહીં તો આપણે 2-4 બિસ્કિટના પેકેટ લઈ લઈએ, 2-4 પેલું ચોકલેટ વોકલેટ લઈ લઈએ, સમજ્યા? 2-4 પેલા વેફરના પડીકા લઈ લે. એમ કરતા કરતા જે 2 વસ્તુ લેવા આવ્યા હતા ને 10-15 વસ્તુ કરે છે એને ખબર ના પડે. ખબર પડી? તો આ બધી છે ને ટેકનિક હોય. હું તમને આ લેઆઉટ કરીને છે ને આગળ જતા એક ટોપિક આવવાનો છું. હું તમને હજી મોલ્સવાળા કેવી રીતના આપણને ખિસ્સા ખાલી કરાવડાવે છે ને આની ટેકનિક્સ હજી બીજી બધી બહુ જ છે, હું તમને શેર કરીશ. લેઆઉટનો જ્યારે કોન્સેપ્ટ આવશે ને ત્યારે હું તમને મજા આવશે. તમે એમ વિચારો કે મોલમાં તમે તમારી મરજીથી જ્યાં જવું હોય ત્યાં જાઓ છો, નથી જતા. મોલવાળાને તમને જ્યાં મોકલવા હોય ને એ તમે ત્યાં જ જાઓ છો. સાહેબ હોતું અમને તો કોઈ કશું કહેતું નહીં. એ લેઆઉટ એવી રીતના ગોઠવવામાં આવે ને કે તમારી ઈચ્છા ના હોય ને તો ચાહીને તમે એ જ જગ્યા જાઓ જ્યાં એ લોકો મોકલવા માંગતા હોય. સમજ્યા? ચાલો એક તમને ઇન્ટરેસ્ટિંગ બીજી ઘટના કહું. તમે મોલમાં પેલું કબાટ પેલું ફ્રીજને ખોલવા વાળું હોય, બરાબર? મોલમાં છે ને તો એ લોકોએ જ્યાં ડાયરેક્શન આપ્યું હોય ને ડાયરેક્શન, ત્યાં જોજો માર્ક કરજો ફ્રીજ મૂકશે. ફ્રીજ ખોલીને કદાચ તમે લેફ્ટ હેન્ડથી ખોલવાનું હોય તો તમે લેફ્ટ હેન્ડથી ઓપન કર્યું, કોઈ દિવસ અહીંથી આમ લેફ્ટ હેન્ડથી ઓપન કરીને બંધ કરીને તમે કોઈ દિવસ આમ ગયા છે? ક્યારે નહીં જાઓ. આમથી ખોલીને બંધ કર્યું પછી તમે હંમેશા રાઈટ સાઈડ જ જશો. અચ્છા, રાઈટ સાઈડથી ઓપન કરવાનો હશે ડોર, રાઈટ સાઈડથી, તો હંમેશા માર્ક કરજો તમે લેફ્ટ સાઈડમાં જ જશો. કોઈ દિવસ અહીંથી આમ ખોલીને બંધ કરીને આમ ઊંધા ગયા છે? સાહેબ આવું તો અમે કોઈ દિવસ વિચાર્યું જ નહીં. ખબર પડી? આવી તો બધી બહુ જ ટેકનિક્સ છે જે મોલવાળા અને બીજા બધા દુકાનદારો અપનાવતા હોય છે, જેનાથી તમને અનકોન્શિયસલી એ લોકો ગાઈડ કરે છે કે તમારે ભાઈ આ રીતના જ જવાનું છે, અહીંયાથી તમારે આ જ રીતના શોપિંગ કરવાની છે, તમારે આ જ વસ્તુ વધારે ખરીદવાની છે. સાહેબ અમે તમારું લિસ્ટ નક્કી કરીને જઈએ ને અમે તો એટલું જ લઈને આવીએ છીએ. સારું, હું તમને ચેલેન્જ આપું છું, ફરી વાર જ્યારે મોલમાં શોપિંગ કરવા જાઓ ને 10 વસ્તુનું લિસ્ટ બનાવીને જજો અને માર્ક કરજો શું તમે 10 વસ્તુ જ લઈને આવ્યા છે કે એકાદ વસ્તુ વધારે ઓછી લાયા છો, એવું માર્ક કરજો. અને જો કદાચ એકાદ વસ્તુ વધારે લાવો ને તો આઈને મને કહેજો પાછા કે ના સાહેબ તમારી વાત સાચી હતી, અમે તો આ 10 વસ્તુ નક્કી કરી ગયા ને તો અમે આ વસ્તુ એક્સ્ટ્રા આવી ગઈ. સમજ્યા? આ બધા સાથે આવું થઈ શકે છે. ટેમ્પટેશન જે છે ને આપણું, આને શું કહેવાય? લાલચ. અને લાલચ જનરલી વધારે વસ્તુ કઈ વસ્તુની થાય છે? આ ચોકલેટ ફોકલેટની બધી વધારે થાય છે આપણે લાલચ. ઠીક છે, ચલો તો આપણે આ પ્લાનિંગની વાત કરી, એના પછી આ લેઆઉટની ને એની વાત કરી રહ્યા હતા. પછી એક શબ્દ કયો છે? સાઇઝ. ધંધાની સાઇઝ કેટલી છે, બરાબર? એ ધંધા માટે આપણે કેટલા મોટી દુકાન
કે નાની દુકાન કે મોટો પ્લાન્ટ કે નાનો પ્લાન્ટ રાખે છે, આ વસ્તુ પણ એની સફળતા પર આધાર રાખે, સફળતા માટે આધાર રાખતું હોય છે. જો ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ એન્ડ ટુ મેક્સિમાઇઝ ધ પ્રોફિટ ઇન અ કોમ્પિટિટિવ માર્કેટ અ બિઝનેસમેન શુડ કન્સિડર ફોલોઈંગ. કઈ વસ્તુ બિઝનેસમેને કાળજી રાખવાની છે? સિલેક્ટ ફેવરેબલ લોકેશન. ફેવરેબલ એટલે યોગ્ય જગ્યા, તમારા ધંધા માટે જે યોગ્ય હોય એવી જગ્યાને પસંદ કરો. ડિસાઇડ પ્રોપર પ્લાન્ટ લેઆઉટ. પ્રોપર પ્લાન્ટ માટેના લેઆઉટ નક્કી કરો કે મશીન પહેલું કઈ રહેશે, બીજું કઈ રહેશે, ત્રીજું, આ પ્રોપર એને ગોઠવો. સિલેક્ટ એપ્રોપ્રિએટ સાઇઝ ઓફ બિઝનેસ. ધંધા માટે, તમારા ધંધા માટે કેટલી સાઇઝ હોવી જોઈએ એ તમારે નક્કી કરવાનું છે. તો આટલી વસ્તુ તમારે કાળજી રાખવાની. નેક્સ્ટ, ફેવરેબલ લોકેશન, પ્રોપર પ્લાન્ટ લેઆઉટ એન્ડ એન એપ્રોપ્રિએટ સાઇઝ ઓફ બિઝનેસ લીડ્સ ટુ મિનિમમ કોસ્ટ એન્ડ મેક્સિમમ પ્રોફિટ. આનાથી શું થશે? આવું કરશો તો તમારી ખર્ચો ઓછામાં ઓછો થશે અને પ્રોફિટ વધી શકે છે. સમજ્યા છે બધા આટલી વસ્તુ? આગળ, ફાઇનાન્શિયલ રિસોર્સિસ. ફાઇનાન્સ ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. ધંધા માટે શું, શેના સમાન છે? રક્ત સમાન છે. જે રીતના આપણા બોડી માટે જે લોહી જેટલું ઇમ્પોર્ટન્ટ છે, એ રીતના કોઈ પણ બિઝનેસ માટે ફાઇનાન્સ કેવું છે? બ્લડ સમાન છે. નેક્સ્ટ, વિધાઉટ ફાઇનાન્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પરફોર્મ એની એક્ટિવિટી ઓફ બિઝનેસ. રૂપિયા વગર ધંધાનું એક કામ થાયલા? કશું જ ના થઈ શકે. રૂપિયા ના હોય તો ધંધો ચાલુ ના થાય, ચલાવી પણ ના શકાય, ઇવન બંધ પણ ના થાય. સાહેબ બંધ તો કરી દો, તારો માર દો, બંધ કરીને જતા રહીએ. ધંધો બંધ કરવા માટે હોત રૂપિયા જોઈએ. સાહેબ એ કેવી રીતના આવશે ત્યારે વાત કરીશું. હજી ડિટેલ, આ તો બધું ઉપર છલ્લું હજી ભણી રહ્યા છો. ડિટેલમાં જેમ જેમ ટોપિક આવશે ત્યારે આપણે વાત કરીશું પાછા. Therefore, a businessman should make proper provision or should make provision of necessary finance. જે જરૂરી ફાઇનાન્સ છે એના માટેની જોગવાઈ, પ્રોવિઝન કરવાનો શું મતલબ થાય? જરૂરી જોગવાઈ કરો કે ભવિષ્યમાં આ ખર્ચો થવાનો, એના માટે આટલા રૂપિયા સાઈડ પર મૂકીએ. For this purpose, he should decide various aspects of financial requirement well in advance. એડવાન્સમાં જેને આના બધી વસ્તુ માટેનું વિચારવું પડશે. જેમ કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. શોર્ટ ટર્મ એટલે એક વર્ષથી ઓછા સમય માટે આપણે કેટલા રૂપિયાની ક્યારે જરૂર પડશે વિચારો. લોંગ ટર્મ માટે તો એક વર્ષથી વધારે, 5 વર્ષ, 10 વર્ષમાં આપણને કેટલા રૂપિયાની જરૂર પડશે, ક્યારે જરૂર પડશે, એ વસ્તુ વિચારો. એ રૂપિયા ક્યાંથી લાવીશું, કેવી રીતના ખર્ચીશું, કોની પાછળ ખર્ચ, આ બધાનું પ્લાનિંગ વિચારી રાખવું પડે. ચીપર એન્ડ લિબરલ સોર્સિસ ઓફ ફાઇનાન્સ. ચીપર એટલે સસ્તા, લિબરલ એટલે ઉદાર. કઈ જગ્યાથી આપણને સસ્તું ફાઇનાન્સ મળશે? સસ્તું એટલે ચાલો હું આ એક બેંક પાસે ગયો હતો અને મને 8% વ્યાજ કીધું. આ બીજી કોઈ સંસ્થા પાસે ગયો અને મને 6% કીધું. બેમાંથી સસ્તું કયું પડે? ખબર પડી? બસ આ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું કે કઈ જગ્યાથી મને ફાઇનાન્સ સસ્તું પડશે. બરાબર? કઈ જગ્યા એવી છે, ધારો કે હું માગી રહ્યો ભાઈ મને 5 કરોડની લોન આપો, આ કહે હું તો 4 કરોડની જ આપીશ, અને આ કહે તમે 6 કરોડની કહેશો તો 6 કરોડની આપવા તૈયાર. લિબરલ કયું છે? વધારે ઉદાર કયું છે? કે આ આપણને જેટલી જોઈએ છે જરૂરિયાત પ્રમાણેની લોન આપવા તૈયાર છે, તો આ લિબરલ છે. બરાબર? તો આ વસ્તુઓ શોધી રાખવી પડે. ફાઇનાન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર વેરિયસ પર્પઝીસ. અલગ અલગ પર્પઝીસ માટે રૂપિયાની જરૂર પડે. ફોર સોલ્વન્સી, સદ્ધરતા માટે. ધંધાને સદ્ધર રાખવો હોય, ટકાઈ રાખવો હોય તો રૂપિયાની જરૂર પડે. નોર્મલ ગ્રોથ, એક્સપાન્શન, ધંધાના વિસ્તરણ માટે. મોડર્નાઇઝેશન એટલે આધુનિકરણ કરવા માટે. અને ડાયવર્સિફિકેશન એટલે વૈવિધ્યકરણ કરવા માટે, વિવિધતાઓની, વિવિધ ક્ષેત્રની અંદર કામકાજ કરવા માટે. આ બધા પર્પઝ માટે આપણે રૂપિયાની જરૂરત પડી શકે છે. નેક્સ્ટ, એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન. ચલો 5મો પોઈન્ટ કયો આપ્યો છે આપણને? એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન. એફિશિયન્ટ એટલે સક્ષમ. ધંધો કેવો હોવો જોઈએ? આપણો સક્ષમ હોવો જોઈએ. એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ડિવિઝન ઓફ વર્ક અમોંગ પીપલ. ઓર્ગેનાઇઝેશનમાં આપણે શું કરીએ છીએ? કામને અલગ અલગ લોકો વચ્ચે ડિવાઈડ કરીએ છીએ, વહેંચીએ છીએ. ડિવિઝન ઓફ લેબર એટલે શું? એક શબ્દ આવતો હતો તમારે હેનરી ફેયોલના સિદ્ધાંતોમાં, શ્રમ વિભાજન. ડિવિઝન ઓફ વર્ક એટલે શ્રમ વિભાજન. કે તમારે અલગ અલગ કામ અલગ અલગ લોકો વચ્ચે શું કરવું પડશે? વિભાજિત કરવું પડશે. બીજું, હુઝ એફર્ટ્સ મસ્ટ બી કોઓર્ડિનેટેડ. બીજું, એ લોકોના જે એફર્ટ્સ છે ને સંકલન કરવાનું. કોઓર્ડિનેટ કરવાનો મતલબ શું થાય? એ લોકોના કામોને સંકલિત કરવાના છે. ટુ અચીવ ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ, કે જેનાથી આપણા જે નિર્ધારિત પરિણામો છે, જે નિશ્ચિત ઓબ્જેક્ટિવ છે તે આપણે અચીવ કરી શકીએ. ફરી એકવાર રિપીટ કરીએ. એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશનમાં શું કરવાનું? ડિવિઝન ઓફ વર્ક.
કોના વચ્ચે? અમોંગ પીપલ, લોકો વચ્ચે કામને વહેંચી દો. બીજું, એ લોકો જે કંઈક કામ કરી રહ્યા છે એ બધા કામોને શું કરવાના? કોઓર્ડિનેટ કરવાના. કેમ કરવાના? આપણા જે નિર્ધારિત લક્ષ્ય છે તે અચીવ કરવા માટે. થઈ ગયો મુદ્દો પૂરો. આગળ, અ સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રિએટ્સ વિલિંગનેસ ઓફ એમ્પ્લોઈઝ ટુ કોઓપરેટ વિથ ઈચ અધર. સારી ઓર્ગેનાઇઝેશન, મજબૂત, સાઉન્ડનો મતલબ અહીંયા ઘડી અવાજ એવું નહીં, સાઉન્ડનો મતલબ મજબૂત ઓર્ગેનાઇઝેશન કેવી રીતના બનાવી શકાય? વિલિંગનેસ ઓફ એમ્પ્લોઈઝ ટુ વર્ક કોઓપરેટ ઈચ અધર. એકબીજાને, કોઓપરેટનો મતલબ થાય સહકાર. શું મતલબ થાય? સહકાર. કે બધા એમ્પ્લોઈઝ એકબીજાને સહકાર આપીને કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ. શું આપીને? સહકાર આપીને. નેક્સ્ટ, બેસ્ટ ચેનલ ઓફ કોમ્યુનિકેશન ફોર ડિસિઝન મેકિંગ. ભાઈ ડિસિઝન લેવા માટે કોમ્યુનિકેશન જે કરવાની જે ચેનલ છે એ સારામાં સારી, મતલબ લોકો એકબીજા સાથે સરળતાથી સારી રીતના વાતચીત કરી શકે એની ચેનલ્સ અવેલેબલ હોવી જોઈએ. ટીમવર્ક અમોંગ ધ એમ્પ્લોઈઝ. અને એમ્પ્લોઈઝ વચ્ચે શું હોવું જોઈએ? ટીમવર્ક હોવું જોઈએ. સંઘ ભાવના જેને કહીએ છીએ ને, કે સમૂહમાં મળીને કામ કરવાની ઈચ્છા શક્તિ, સમજણ હોવી જોઈએ. ક્લિયર થઈ આટલી વાત? આગળ, only the collection of people at one place or people going together in one direction like railway passengers does not create an efficient organization. મતલબ લોકોનું ટોળું ભેગું થઈ ગયું એટલે ઓર્ગેનાઇઝેશન બની ગયું. લાવું ના હોય ભાઈ. લોકોના ટોળા તો બસમાં હોત થાય છે, ટ્રેનમાં હોત થાય છે, પ્લેટફોર્મ પર હોત થાય છે, માર્કેટમાં પણ થાય છે. તો શું આ ટોળું જે થઈ ગયું એને આપણે ઓર્ગેનાઇઝેશન કહેવાય? ના કહેવાય. બધા એક જ ડાયરેક્શનમાં આગળ, તો રેલવેની અંદર જે મુસાફરો એ હોત તો એક જ ડાયરેક્શનમાં જાય છે ને, એને કહેવાય? એને પણ ઓર્ગેનાઇઝેશન કહી શકાય નહીં. તો જો, there are 3 essential elements of efficient organization. એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન છે એવું કહેવા માટે 3 મુદ્દા હોવા જોઈએ. કયા 3 મુદ્દા? પહેલું, કોમ્પિટન્ટ પીપલ, સક્ષમ લોકો. કોમ્પિટન્ટનો મતલબ શું થાય? સક્ષમ લોકો હોવા જોઈએ. એન્ડ ધેર વિલિંગનેસ ટુ વર્ક ટુગેધર. અને એ લોકોની ભેગા મળીને, સાથે મળીને કામ કરવાની ઈચ્છા શક્તિ. વિલિંગનેસ એટલે શું? ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બીજું, ફોર કોમન પર્પઝ ઓર ગોલ. શેના માટે કામ કરવાનું? તો કોઈ કોમન, એક સામાન્ય ઉદ્દેશ્ય માટે, કોઈ એક ઉદ્દેશ્ય માટે બધા લોકો ભેગા મળીને કામ કરવાની ક્ષમતા અને ઈચ્છા હોવી જોઈએ. અને ત્રીજું શું કહે છે? ફિઝિકલ ફેસિલિટીઝ એન્ડ ઇક્વિપમેન્ટ. એ જે કાંઈક કામ કરવાના છે એના માટે જે જરૂરી સાધન સામગ્રી છે એ પણ અવેલેબલ હોવી જોઈએ. આટલા 3 મુદ્દા ખબર પડી. કયા 3 મુદ્દા કીધા એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન બનાવવા માટે? પહેલું બોલો, કયા કીધું? કોમ્પિટન્ટ લોકો હોવા જોઈએ અને સાથે મળીને કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. આ પહેલો મુદ્દો થયો. બીજા મુદ્દામાં શું કીધું? એ બધા સાથે મળીને કોમન પર્પઝ માટે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ. અને ત્રીજું, એ જે પણ કંઈક કામ કરવાના છે એ કામ કરવા માટે જે જરૂર સાધન સામગ્રી છે, ફેસિલિટીઝ છે, તે અવેલેબલ હોવી જોઈએ. ક્લિયર થયું? આટલી 3 બાબત હોય તો આપણે એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન છે એવું આપણે કહી શકીએ. ચલો, છઠ્ઠો પોઈન્ટ આપ્યો છે ગુડ મેનેજમેન્ટ. સારી સંસ્થા બનાવવા માટે શું હોવું જોઈએ? સંચાલન પણ તો સારું જોઈએ ને. મને એક વાત કહો, આપણે બધા એક બસમાં બેઠા, બરાબર? બસને ચલાવનાર કોણ હોય? ડ્રાઈવર. એવી રીતના કોઈ ઓર્ગેનાઇઝેશન છે જેમાં આપણે બધા એમ્પ્લોઈઝ છે. ઓર્ગેનાઇઝેશનને ચલાવનાર કોણ કહેવાય? મેનેજમેન્ટ. એને શું કહેવાય? મેનેજમેન્ટ. ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવે, અથવા તો ડ્રાઈવરને દેખાતું ના હોય બસ ચલાવે, તો શું હાલત થાય? પડી ખબર? એક્સિડન્ટ થઈ શકે. એ છોડ દો, આપણે આપણા ટાર્ગેટ સુધી સેફલી પહોંચી શકાય ખરું? ના પહોંચી શકાય. આ સેમ વસ્તુ વિચારો. જે ઓર્ગેનાઇઝેશનમાં આપણે કામ કરીએ છીએ એ ઓર્ગેનાઇઝેશનમાં મેનેજમેન્ટ કરવાવાળા લોકો સક્ષમ ના હોય, એમને પ્રોપર મેનેજમેન્ટ કરતા ના આવડતું હોય, તો એ સંસ્થા સફળ થઈ શકે ખરી? ખ્યાલ આવે છે બધાને આ વસ્તુ? તો જો, ફોર અ સક્સેસ ઓફ બિઝનેસ દેર મસ્ટ બી એફિશિયન્ટ એન્ડ કોમ્પિટન્ટ મેનેજમેન્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશનમાં એફિશિયન્ટ એન્ડ કોમ્પિટન્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ. મેનેજમેન્ટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એન્ડ કોઓર્ડિનેટિંગ. કોઓર્ડિનેટિંગ આવ્યું એટલે એક શબ્દ વધી ગયો. કયો? સંકલન. સારા મેનેજમેન્ટની અંદર આ વસ્તુઓ હોવી જોઈએ.
મેનેજમેન્ટે કયા કામો કરવાના છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એન્ડ કોઓર્ડિનેટિંગ. એટલે એક શબ્દ કયો કીધો એમાં? કરેક્ટ. ઇટ્સ મેઇન ફંક્શન ઇઝ ટુ મેક પ્રોવિઝન ઓફ વેરિયસ રિસોર્સિસ ફોર ધ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ. ગુડ્સના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન માટે જરૂરી જે સંસાધનો છે, જરૂરી સંસાધનો કયા હોય? મેન, મટીરિયલ, મશીન્સ અને મની. બરાબર? આ વસ્તુઓનું શું કરવું પડશે? એને પ્રોપર આયોજન કરવું પડશે, પ્રોપર એની વ્યવસ્થા કરવી પડશે, ત્યારે જ એને ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી કરી શકશે. તો એને ગુડ મેનેજમેન્ટ કહેવાય. બીજું, ફોર ધીસ પર્પઝ મેનેજર્સ મસ્ટ પોઝેસ રિસ્ક બેરિંગ એબિલિટી. મેનેજરની અંદર શું આવવું જોઈએ? જોખમ લેવાની ક્ષમતા. મસ્ટ પોઝેસ શું કીધું છે? રિસ્ક બેરિંગ એબિલિટીનો મતલબ શું થાય? જોખમ લેવાની ક્ષમતા, તાકાત એની અંદર હોવી જોઈએ. કોની અંદર? મેનેજર્સમાં. એન્ડ બીજું શું આવવું જોઈએ એની અંદર? મેનેજરિયલ સ્કિલ્સ પણ આમાં હોવી. કોની અંદર? કરેક્ટ. ફર્ધર, ગુડ મેનેજમેન્ટ મસ્ટ પ્રોવાઇડ લીડરશિપ ફોર ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. આ મેનેજમેન્ટની વ્યાખ્યા. ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર, બીજા પાસેથી કામ કરાવડાવવાની કળા, એને શું કહેવાય? સંચાલન. આવ્યો શબ્દ યાદ? બસ. તો મેનેજરની અંદર આપણને ગુણ હોવો જોઈએ. એન્ડ ધેટ ઇઝ ફોર ઓબ્ટેનિંગ એફિશિયન્ટ પરફોર્મન્સ. નેક્સ્ટ શબ્દ છે એમ્પ્લોય મોરાલ. હવે જો મોરાલની અંદર છે ને એક નાનકડું ઉદાહરણ આપી દઉં. આ જે મોરાલ શબ્દ છે ને, આનો મતલબ થાય ઉત્સાહ. શું મતલબ થાય? ઉત્સાહ. હવે આની જગ્યાએ ખાલી આ ઈ કાઢી નાખું ને તો MORAL. આ મોરાલનો મતલબ શું થાય? નૈતિકતા. બોલાય બંનેને મોરાલ જ. બંનેને શું બોલાય? મોરાલ જ. પણ આ મોરાલ છે, પાછળ ઈ લાગે એટલે શું કહેવાય? ઉત્સાહ. અને ઈ ના હોય તો નૈતિકતા. ઠીક છે, તો મતલબ બદલાઈ જાય ખાલી, બસ. હવે જુઓ, કોઈ પણ કંપની સફળ ક્યારે થશે? તો કે એમાં કામ કરવાવાળા લોકો કેવા હોવા જોઈએ? ઉત્સાહિત હોવા જોઈએ. બરાબર? એકદમ તમે હવારમાં કંપનીમાં ગયા, અરે યાર આજે પાછું કામ કરવાનું, આવો ઉત્સાહ લઈને તમે જાઓ. હે, અરે યાર આજે ક્લાસમાં ફરી બનવાનું. આવી જો તમારી વાત હોય તો તમે જાતે વિચારો, તમે જે ભણશો કે કંપનીમાં જે કામ કરશો એમાં ભલેવાર આવશે ખરો? ખબર પડી? જો, ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ ધ મોરલ ઓફ એમ્પ્લોઈઝ શુડ બી હાઈ. એમ્પ્લોયનો ઉત્સાહ કેવો હોવો જોઈએ? હાઈ હોવો જોઈએ. બીજું, ફોર ધીસ પર્પઝ એમ્પ્લોય શુડ બી ટ્રીટેડ વેલ. આના માટે એમ્પ્લોઈઝ સાથે સારી ટ્રીટમેન્ટ થવી જોઈએ. એમ્પ્લોઈઝની સાથેનો વર્તાવ, બિહેવિયર મેનેજમેન્ટનો કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ. એન્ડ દે શુડ બી ગિવન ઓલ ધ નેસેસરી ફેસિલિટીઝ. એમ્પ્લોઈઝને જે જરૂરી હોય એવી બધી સુવિધાઓ આપવી પણ પડે. This will provide job satisfaction and will develop a sense of belonging to the organization. તમે જ્યારે એ લોકોને જરૂરી બધી સુવિધાઓ આપશો ને તો એ લોકોને શું લાગશે? સેન્સ ઓફ બિલોંગિંગનેસ. સેન્સ ઓફ બિલોંગિંગનેસનો મતલબ શું? એક વિચિત્ર શબ્દ બોલું જ ગુજરાતીમાં, પોતિકાપણાની લાગણી. સભા મતલબ ના, પોતાનું હોવાની લાગણી. આ લેપટોપ મારું છે, આ મોબાઈલ આ કેવી લાગણી છે આપણને? આ મારું છે, બીજા કોઈનું કોઈ અડકવાનું નહીં. સમજ્યા ના સમજ્યા? તો આ વસ્તુ ક્યારે થશે? કંપનીમાં જ્યારે તમે તમારા એમ્પ્લોઈઝને સુવિધાઓ આપશો ત્યારે એમ્પ્લોઈઝને શું લાગશે? આ મારી કંપની છે, ભલે એમાં નોકરી કરતો હોય તો એ શું બિહેવ કરશે? ધીસ ઇઝ માય કંપની. આ જરૂરી છે. એમ્પ્લોયની અંદર આ સેન્સ ડેવલપ થવી આ જરૂરી છે, તો જ એને વધારે ઉત્સાહથી કામ કરશે. તમને જ્યારે કોઈક વસ્તુ તમારી પોતાની હોય ને તો તમે એની વધારે કાળજી રાખો. એ જ રીતના જ્યારે કોઈ કંપની, તમને એવું લાગે કે મારી કંપની, તો તમે કંપનીનું કશું ખોટું ના થવા દો. કદાચ કંપનીનું કંઈક ખોટું થતું હોય ને તોય તમે બચાવી લો. એટલે હા કે ના? આવું જોઈએ ને. નેક્સ્ટ જો, this will provide job satisfaction and will develop a sense of belonging to the organization, so they will work correct. To achieve high morale of employees, management should use various means such as job rotation. આના માટે મેનેજમેન્ટે શું કરવું જોઈએ કે એ લોકોનો ઉત્સાહ વધે? જોબ રોટેશન આપો, જોબ એનલાર્જમેન્ટ આપો, વેજ ઇન્સેન્ટિવ્સ આપો, આ બધું કરો. હવે આ બધાના મતલબ સમજાવો. પહેલો શબ્દ શું આપ્યો છે? તો કે જોબ રોટેશન. એ લોકોના કામમાં રોટેશન આપો.
ભાઈ રોજ જનરલ શિફ્ટ જ ના આપો કે રોજ નાઇટ શિફ્ટ જ ના આપો, જોબમાં રોટેશન આપો. અથવા કોઈ ક્લર્ક છે, એ પરચેસ ડિપાર્ટમેન્ટનો ક્લર્ક છે, તો એને ખાલી પરચેસ ડિપાર્ટમેન્ટમાં જ ક્લર્ક બનાવીને બેસાડી ના રાખો. એને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં થોડા મહિનાઓ પછી એને રોટેટ કરો, તો એને પણ કંઈક નવું શીખવા મળે, નવું જાણવા મળે, એને પણ ઉત્સાહ રહે કે ના ભાઈ નોકરી ટીડીએસ ના થઈ જવી જોઈએ, કંટાળાજનક ના થઈ જવી જોઈએ, મોનોટોનસ ના થઈ જોઈએ. મતલબ એક ધાર્યું જ બસ રોજ ઉઠ્યા બેઠા કામ કરો, રોજ ઉઠ્યા બેઠા કામ, એકનું એક જ કામ, આને કહેવાય મોનોટોનસ. આવું ના થવું જોઈએ. તમે જોબમાં રોટેશન આપો, રોજ કંઈક નવું એને કામ કરવા માટેનો ઉત્સાહ આપો, ચેલેન્જ આપો, તો એને જોબ સેટિસ્ફેક્શન મળશે. પછી છે જોબ એનલાર્જમેન્ટ. એને જે કામ આપ્યું છે ને, જે કામ માટે એને નોકરી પર રાખ્યો છે ને, એના કરતાં થોડીક વધારે જવાબદારી આપો, થોડીક વધારે. ભાઈ ચાલ તું છે ને એકાઉન્ટન્ટ છે બરાબર, પણ આજે આપણો પરચેસ વાળો માણસ આવ્યો નથી, તું એક કામ કર, આજના દિવસ પૂરતું છે ને થોડુંક તું પરચેસનું કામ પણ જોઈ લેજે. ઓહો, પરચેસનું કામ હોત મારે કરવાનું, વાહ વાહ, આજે કંઈક નવું શીખીશ. આ ઉત્સાહ વધે કે ના વધે? અચ્છા, અમુક હાવ નિહાસ્યા લોકો કેવા હોય, નોકરી પર પગાર તો હાલતા નહીં, મારે આ પાછું કરવાનું. આ કયા લોકો કહેવાય? નિહાસ્યાઓ. કે જે લોકો જઈ જો તે હું નિહાકા જ નાખ્યા કરે કે મારું આમ ના થયું, મારું તેમ ના થયું, મારા જોડે આવું થાય છે. આ નિહાકા નાખવા વાળા લોકો કહેવાય. કોણ કહેવાય? નિહાકા. નિસાસા નાખ્યા કરવાની નહીં. તમે જેવું ઈચ્છો છો કે તમારી જોડે થાય એવું વર્તણૂક રાખવાની. તમે ઈચ્છતા હોય કે તમારી જોડે બધું સારું થાય તો પોઝિટિવ લુકઆઉટ રાખો. બરાબર. જોબ એનલાર્જમેન્ટ. અચ્છા, તમે આજે પરચેસનું કામ કર્યું છે, તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિને પ્રમોશન આપવાનું થશે, તમને આવડતું હશે, તો તમને પહેલા ચાન્સ મળશે કે નહીં મળે? પણ તમે તય નિહાકા ના કરો, હું નહીં કરું યાર સાહેબ, તમે મને પગાર તો વધારે હાલતા નહીં, હું લે એનું કામ કરું. હાર તો બેટા, જ્યારે પ્રમોશન આપવાની વાત આવે કાં તો પગાર વધારાની વાત આવશે ને, ત્યારે હું તારી જોડે આવું જ કહીશ. એ પેલો છે ને એ જોઈ લેશે, તું તાર બે તું તાર તેનો ત્યાં જ રહે. સમજે કે ના સમજેલા વસ્તુ? નેક્સ્ટ જો વેજ ઇન્સેન્ટિવ. જે સારું કામ કરે છે એને થોડો વધારે પગાર આલો, જે ખરાબ કામ કરે છે એને સ્ટાન્ડર્ડ પગાર આલો. વેજ ઇન્સેન્ટિવ પણ આપી શકાય. નેક્સ્ટ, બેસ્ટ માર્કેટિંગ સિસ્ટમ. ધંધાની સફળતા એક બહુ મહત્વનો મુદ્દો છે જેના પર આધાર રાખે છે, અને એ છે બેસ્ટ માર્કેટિંગ. એક લાઈન બોલું છું, બેસ્ટ સીન ઇન ધ માર્કેટ ઓલવેઝ બીટ્સ ધ બેસ્ટ ઇન ધ માર્કેટ. સાહેબ ખબર ના પડી? જે માર્કેટમાં સૌથી વધારે તમને દેખાય છે ને, એ વ્યક્તિ તમારા માર્કેટમાં જે સૌથી બેસ્ટ હશે ને એને તમે પાછળ પાડ દેશે. તમે આ લોકો જોજો, માર્કેટિંગ સૌથી વધારે આ બધી કંપનીઓ જે કરે છે, કેમ કરે છે? માર્કેટમાં જે સૌથી વધારે, સોફ્ટ ડ્રિંકની વાત કરીએ, ઇન્ડિયાની અંદર હજારો જાતની સોફ્ટ ડ્રિંક વેચાતી હશે, પણ છતાંય અમુક 2-4 બ્રાન્ડ જ કેમ મગજમાં આવે છે? અને સૌથી વધારે એ જ બ્રાન્ડની પ્રોડક્ટ કેમ વેચાય છે? કારણ કે સૌથી વધારે દેખાય છે આપણને, સૌથી વધારે એ લોકો માર્કેટિંગ કરે છે, સૌથી વધારે એની એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ છે. તો જે સૌથી વધારે દેખાય છે આપણને, એની જ વસ્તુ આપણે પરચેસ કરીશું કે નહીં કરીએ? લા ભાઈ, ભલે એના કરતાં સૌથી બેસ્ટ ક્વોલિટીની વસ્તુ બીજી કોઈ જગ્યાએ મળતી હોય, આપણે એને અવોઇડ કરીશું. ખબર પડે જ બધાને? આ વસ્તુ ધંધા માટે બહુ મહત્વની લાઈન મેં તમને બોલી ગયો છું, અને સમજતા કદાચ હજી વાર લાગશે, પણ આ લાઈન કોઈ બિઝનેસ કરવાવાળો વ્યક્તિ હોય એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે તમે સૌથી વધારે જો માર્કેટમાં દેખાશો તો તમારી પ્રોડક્ટ સૌથી વધારે માર્કેટમાં વેચાશે. તમે બીજો કોઈ વ્યક્તિ જે સૌથી બેસ્ટ છે ને, કદાચ એને પણ પાછળ પાડ દેશો. બેસ્ટ સીન ઓલવેઝ બીટ્સ ધ બેસ્ટ. નેક્સ્ટ જો, for the success of business, an organization must have scientific and systematic production and distribution system, and this is necessary to achieve maximum sales and profit. Scientific રીતની અને સિસ્ટમેટિક રીતની આપણી પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોવી જોઈએ, અને પ્લસ આ હશે તો શું થશે? આપણું મેક્સિમમ સેલ્સ અને મેક્સિમમ પ્રોફિટ શક્ય બનશે. આગળ, ફોર ધીસ પર્પઝ ઓલ ધ માર્કેટિંગ પ્લાન્સ એન્ડ પોલિસીઝ મસ્ટ બી કસ્ટમર ઓરિએન્ટેડ. એટલા જ માટે આપણા બધા જ પ્લાન્સ અને બધી પોલિસી કેવી હોવી જોઈએ? કસ્ટમર ઓરિએન્ટેડ, ગ્રાહક કેન્દ્રિત હોવી જોઈએ. આપણું જે પણ નાના મોટા કામ હોય, બધા કામમાં પહેલું ફોકસ કોના પર રાખીશું? ગ્રાહક. બીજું જુઓ, નેક્સ્ટ હવે આમાં શું લખ્યું છે? This means an organization must be able to satisfy the needs and wants of. આપણે એવા બધા કામ કરવાના જેનાથી આપણા કસ્ટમરની જરૂરિયાતો, નીડ્સ એટલે જરૂરિયાતો, વોન્ટ્સ એટલે ઈચ્છાઓને પૂરી કરી શકીએ.
જો આપણે આપણા કસ્ટમર્સની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂરી કરી શકીશું તો માર્કેટમાં આપણી પ્રોડક્ટ 100% વેચાવાની જ છે. બીજું, ઇફ there is customer frustration and dissatisfaction then the business will fail. તમારા કસ્ટમર તમારાથી સેટિસ્ફાય નહીં હોય, સંતોષ નહીં હોય, એમને તમારાથી ફ્રસ્ટ્રેશન થતું હશે, તમારા પ્રત્યે ગુસ્સો આવતો હશે, તો કસ્ટમર તમારી જોડે લાંબા ટાઈમ સુધી ટકશે ખરા? એ તમને છોડીને બીજે કોઈ કંપનીને જ જવાના છે. સમજ્યા કે ના સમજ્યા? તો તમારે તમારા કસ્ટમરના સંતોષ માટે, નીડ્સ એન્ડ વોન્ટ્સને પૂરી કરવા માટે જે જરૂરી કામ હોય એ બધા કરવા જોઈએ. નેક્સ્ટ શબ્દ છે ઇનોવેશન. ઇનોવેશન એટલે શું? નવીનીકરણ. કંઈક ને કંઈક નવું નવું સંશોધન કર્યા કરવું પડે. તમે સમજો, કોઈ પણ કંપની હોય વર્ષોથી એકની એક જ વસ્તુ વેચ્યા કરશે ને, એમાં કશું નવું નહીં લાવે, કશો સુધારો નહીં કરે તો શું થાય? એની પ્રોડક્ટનું વેચાણ ધીરે ધીરે ઘટ્યા કરશે. તમે માર્ક કર્યું છે? આ જેટલી બધા ચોકલેટો વાળા હોય ને આ બધા હોય ને, તમે માર્ક કરજો, થોડાક મહિનાઓ થાય ને એટલે એના રેપર પર કંઈક ને કંઈક ચેન્જ કરી આપશે કે 20% એક્સ્ટ્રા હોય, એટલું ને એટલું જ, 10% એક્સ્ટ્રા, 30% એક્સ્ટ્રા. રેપર ખાલી ચેન્જ થાય, પ્રોડક્ટ એવી ને એવી. ઘણી વાર તો એવું બને કે એવું લખે કે 30% એક્સ્ટ્રા, એકચ્યુઅલમાં એની ક્વોન્ટિટી ઘટી ગઈ હોય. સમજ્યા? એકચ્યુઅલી એની ક્વોન્ટિટી ઘટી ગઈ હોય, આવું બી બને. અચ્છા, ચોકલેટમાં બી નહીં જોતા, પહેલાં એકદમ સાદી ચોકલેટ આવતી હતી, પછી એનો કંઈક ફ્લેવર ચેન્જ. એક આપણે ટૂથપેસ્ટનું આપણે ઉદાહરણ લઈએ. પહેલાં એ ટૂથપેસ્ટ આપણે અહીંયા આગળ બહુ ફેમસ છે, બરાબર. પછી એમાં નમકવાળું આવ્યું, ચારકોલવાળું આવ્યું, જેલવાળું આવ્યું, આવ્યું કે ના આવ્યું? પછી એકની જગ્યાએ બે બે કલરવાળી ટૂથપેસ્ટ નીકળવા લાગી. ખબર છે કે નહીં પડતી? તો આ બધી વસ્તુઓ શું દેખાડે છે? ઇનોવેશન. આ બધી કંપની જે મોબાઈલ કંપની જે હોય છે એ લોકો પણ શું કર્યા કરે છે? થોડા થોડા મહિનાઓ પછી, એકાદ વર્ષ પછી શું કરે? નવા મોબાઈલ્સ લોન્ચ કરે છે કે નહીં કરતી? એક બહુ મોટી કંપની નોકિયા, એક સમય હતો જ્યારે વિશ્વમાં 80% મોબાઈલ ખાલી નોકિયા કંપનીના હતા. 80% મોબાઈલ. અને અત્યારે નોકિયા કંપની, આ નવી જનરેશનને પૂછે નોકિયા કંપની ખબર છે? નોકિયા કંપની વિષયમાં ખબર નહીં હોય કોઈને. કેટલા જણાએ નોકિયા કંપનીનું નામ સાંભળેલું? સાદું છો કરો, નામ સાંભળેલું. કેટલાય સારું, કેટલાય નોકિયાના મોબાઈલ વાપરેલા છે? શાબાશ. આ જેવું નામ પરથી વાપરવાની વાત આવી, આ ટકા સીધા 30-40% પર આવી ગયા. સમજ્યા? આનો શું મતલબ થયો? કે એક સમય જ્યાં 80% માર્કેટ હતું, બરાબર, અત્યારે નોકિયાનું માર્કેટ કોને કશી ખબર છે નહીં. અત્યારે કેટલા જણા નોકિયાના મોબાઈલ વાપરે છે? 0%. ખબર હતી બધાને, નામ બધાએ સાંભળેલું હતું. કેટલાય વાપરે તો કે 30-40%. અત્યારે કેટલા વાપરે? કે 0%. કોણ વાપરે? કે મારી બા વાપરે છે. સમજ્યા? અને આવા જે કીપેડ વાળા મોબાઈલ આજની તારીખે અમુક લોકો વાપરે છે. કોણ વાપરે છે? જે લોકોને ખાલી ફોન ઉઠાવતા આવડે અને ફોન કટ કરતા આવડે, બીજું કશું એ લોકોને ના ખબર પડે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ જો, innovation means to bring out a new product or a new design of the product, but research and development activity. કંઈક ને કંઈક નવું નવું સંશોધન કર્યા કરવાનું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું, નવી પ્રોડક્ટ લાવવાની, નવી પ્રોસેસ લાવવાની, નવી સર્વિસ લાવવાની, કંઈક ને કંઈક નવું માર્કેટમાં લાવવું જરૂરી છે. ઇનોવેશન ઓર ચેન્જ ઇઝ એસેન્શિયલ ફોર ધ પ્રોગ્રેસ ઓફ એની બી. કોઈ પણ ધંધાને જો સફળ થવું હોય ને, નવીનીકરણ કર્યા જ કરવું પડે. બરાબર? તમે ધંધામાં કંઈક નવું નહીં કરો, ટેકનોલોજી નહીં સ્વીકારો તો શું થશે? માર્કેટમાંથી આઉટ. નેક્સ્ટ, at present with the development of science and technology the needs and wants of customer are continuous શું થઈ રહ્યા છે? needs and wants change થઈ રહ્યા છે. So an organization must bring necessary changes in its products to face the keen એટલે તીવ્ર હરીફાઈ, keen competition એટલે શું? તીવ્ર હરીફાઈ જે માર્કેટમાં ચાલી રહી છે, એમાં જો આપણે આપણા ધંધાને ટકાઈ રાખવો હશે, આપણી પ્રોડક્ટને ટકાઈ રાખવી હશે, તો આપણે પણ આપણી પ્રોડક્ટમાં ઇનોવેશન્સ કરવા પડશે. સમજ્યા ના સમજ્યા? એન્ડ લાસ્ટ પોઈન્ટ, ઇક્વિપમેન્ટ એન્ડ મશીનરી. ધંધાની સફળતા ઇક્વિપમેન્ટ અને મશીનરી પર પણ ટકેલી છે. ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ એન ઓર્ગેનાઇઝેશન મસ્ટ હેવ પ્રોપર ઇક્વિપમેન્ટ, મશીનરી એન્ડ ફિઝિકલ ફેસિલિટીઝ. They are necessary to increase productivity and produce goods of best quality. બેસ્ટ ક્વોલિટીના ગુડ્સ બનાવવા હોય તો બેસ્ટ ક્વોલિટીનું મટીરિયલ વાપરવું પડે કે ના વાપરવું પડે? બેસ્ટ ક્વોલિટીની તમારે ઇક્વિપમેન્ટ વાપરવા પડે કે ના પડવાય?
એન્ડ ઇટ ઓલ્સો રિક્વાયર્સ હ્યુમન રિસોર્સિસ એન્ડ મેનેજરિયલ રિસોર્સિસ. બેસ્ટ ઓફ ધી બેસ્ટ હ્યુમન રિસોર્સિસ, મેનેજરિયલ રિસોર્સિસ પણ હોવા જોઈએ. એક ઉદાહરણ આલું. દુનિયાની સૌથી ફાસ્ટ ચાલવાવાળી ગાડીઓમાં એક ગાડીનું નામ છે જે બહુ ફેમસ છે. કોઈ કહેશો મને? ઓકે. એના સિવાય એક કંપનીનું નામ છે બુગાટી. નામ સાંભળ્યું હશે ઘણાએ. બુગાટી કરીને કંપની છે. એ કંપની બધી ગાડીઓ હેન્ડમેડ બનાવે છે. હેન્ડમેડ એટલે એમાં કોઈ ઓટોમેટિક મશીનરી ને બધું છે નહીં. આખા વર્ષમાં કદાચ 150-200 ગાડીઓ બનાવતા હશે. કેટલી? આખા વર્ષમાં થઈને 150. એક ગાડીની કિંમત 10-10 કરોડની આસપાસ હોય છે. બરાબર? 10. પછી ડિપેન્ડ, તમે ગાડીની અંદર જેટલી અંદર વસ્તુઓ એડ કરાવડાવો એ 10 કરોડની જગ્યાએ 50 કરોડ પણ થઈ શકે. ખબર પડી? તમે અંદર જેટલા મોડિફિકેશન કરાવો એ પ્રમાણેની કિંમત રેન્જ કરે. આ મુદ્દો સમજો. એ લોકોની ગાડીઓ એટલી ફાસ્ટ હોય છે કે એની અંદર જે બ્રેકિંગ સિસ્ટમ લગાડી હોય છે ને, એ એરોપ્લેનમાં જે બ્રેકિંગ સિસ્ટમ હોય છે ને, એરોપ્લેનમાં જે બ્રેક્સ લગાડે છે ને, એ કંપનીની બ્રેક્સ એ લોકો લગાડે છે. એવી બ્રેકિંગ સિસ્ટમ એ લોકો પોતાની ગાડીઓમાં લગાડે છે. એક વસ્તુ વિચારો, જો આ દુનિયાની સૌથી ફાસ્ટ, એક સમયની દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ કાર હતી, દુનિયાની સૌથી બેસ્ટ કાર બનાવી હોય તો સાધન સામગ્રી પણ તો બેસ્ટ વાપરવી જ પડશે. તો આ 10 પોઈન્ટ આપણે સમજ્યા કે કોઈ પણ ધંધાની સફળતા માટે આ 10 મુદ્દાઓ હોય તો તમે કોઈ પણ ધંધો સફળ થઈ શકે છે. આશા રાખું છું તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તમને જો આ ક્વેશ્ચન સમજ્યો આવ્યો હોય, મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. ધન્યવાદ.